વિદ્યાર્થી ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનમાં આપણે આજે છઠ્ઠો પાઠ ભણીશું અને છઠ્ઠો પાઠ છે ભક્તિ આધારિત. હવે ભક્તિ ધાર્મિક સમુદાયો અને વિચારો, ધાર્મિક સમુદાયો કયા કયા જે ભક્તિ આંદોલનો થયેલા અને વિચારો કયા કયા હતા, કયા કયા વ્યક્તિઓ હતા, એના અંગે આપણે એમાં ચર્ચા કરવાની છે. હવે જોઈએ તો જે ધાર્મિક આંદોલનો થયા તો ભારતમાં મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટના કરી એક મહત્વપૂર્ણ ઘટનામાં એક છે ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય. સૂફી એટલે જે મુસ્લિમ સમુદાયના જે મૌલવીઓને લોકોએ જે કંઈ કર્યા આંદોલનો છે ધર્મ માટે ફેલાવવા માટે કરી એના માટે, તો એક છે ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. હેતુ શું હતો? તો રાજસત્તા સામે રાજકીય લાભ મેળવવાનો હતો કે ચલો હું અપેક્ષ કરું, ધર્મ ફેલાવો તો રાજકીય લાભ મળશે. તો આપણે એમનો હેતુ કોઈ રાજકીય લાભ મેળવવાનો ન હતો, બરાબર ને? મહત્વપૂર્ણ ઘટનાઓ કઈ એક તો ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. એનું શું હતું કે રાજસત્તા સામે રાજસત્તા કોઈ લાભ મેળવવાનો ન હતો, બરાબર, પણ અજ્ઞાન, મિથ્યાચાર, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદું, સરળ અને ધાર્મિક માર્ગ બતાવવાનો. જે લોકો હોય, દરેક વ્યક્તિઓ દુઃખી હોય ત્યારે ભગવાન પાસે જવાનું, સુખી હોય ભગવાને કહેશે ઓ ભગવાન મને માફ કરી દે. જો દુઃખી હશે તો ભગવાન યાદ કરશો, પણ સુખમાં તમે ભગવાનને યાદ કરતા નથી. એ આપણે ભગવાને આપણે એક સમજેલું છે, પણ હકીકતમાં આપણે સુખી હોય ત્યારે પણ દરરોજ ભગવાન યાદ કરે છે અને દુઃખી હોય ત્યારે પણ યાદ કરે છે. તો હવે એ સમય અજ્ઞાન અને મિથ્યાચારો, પછી દુઃખ અને યાતનાથી પીડિત લોકોને સારો, સરળ અને ભક્તિયુક્ત માર્ગ બતાવવાનો હતો. આ લોકોનું કામ શું હતું? લોકોને ભક્તિના માર્ગે વાળવાનું. હવે એ સમય તેના ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો? તો ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેને ધર્મમાં ઊંચ નીચ, ભેદભાવ, માન્યતા, અંધશ્રદ્ધા, ધર્મની વાળાગઢ, મારો ધર્મ મહાન છે, બીજો ધર્મ નહીં, ધર્મની વાળાગઢ દૂર કરી એ બધા માટે ભક્તિના લાભ મળી ગયા. દરેક લોકો દરેક જેને જે ધર્મ અપનાવવો હોય, બરાબર, એ અપનાવવા લાગ્યા. એટલે કે તેને ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, પછી ભેદભાવની માન્યતા, પછી અંધશ્રદ્ધા, ધર્મની વાળાબંધી, આ બધી દૂર કરીને બધા માટે ભક્તિના દ્વાર ખોલી નાખ્યા. આ સમયે આ આંદોલન આ કામ કર્યું. પછી હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક બંને ધર્મના લોકો સંતો છે, બરાબર ને? લોકો એમને ત્યાં જવા લાગ્યા અને જે સંતો છે એ પણ જે હિન્દુ હતા, હિન્દુ પાસે સાધુ સંતો હતા, હિન્દુ લોકો સાથે રહેવા લાગ્યા. પછી મુસ્લિમ લોકો સંતો હતા એ પણ એમની પાસે હિન્દુઓની રચવા લાગ્યા. તો આ રીતે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો અને આગળ પણ ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એના આપણે બીજા પણ આપણે ઘણી બધી, કારણ કે તે સમયે લોકો કેવા હતા, એના જે ધર્મગુરુઓ હતા કેવા હતા, સદગુણી હતા, બરાબર, બધે મૂર્તિ બરાબર, અને એ લોકો પર દયાભાવ રાખતા હતા. તો આગળ બીજા પણ આપણે ઉદ્ભવ અને વિકાસના બીજા પોઈન્ટ પણ આપણે જોઈએ. હવે આપણે ઉદ્ભવ અને વિકાસમાં એ શું જોયું કે ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. એમાં હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. હવે મોટા ભાગના સંતો સગુણવાદી, બરાબર, સારા ગુણવાદી, સગુણવાદી હતા. સંતો ફકીર ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા, બરાબર. જે સંતો હતા એ ફકીર ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા, કે સંપ્રદાયની એકતા હોવી જોઈએ. પછી સામાજિક સમાનતાના પક્ષકાર, બધા સરખા હોય, કોઈ ઊંચ નીચ નથી, સામાજિક સમાનતાના પક્ષકાર એટલે પક્ષમાં હતા. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. કોના? મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. ઉદ્દેશ સાદી ભાષામાં હતા
બધા ધર્મોનો એક જ સાર, ઈશ્વર એક જ છે અને તે બધામાં વસેલો છે. બધા ધર્મો, કોઈ પણ ધર્મ એક જ સાર કે ઈશ્વર બધામાં વસેલો છે અને ઈશ્વર છે એ બધે જ છે. બરાબર, ઈશ્વર બધામાં છે અને ઈશ્વર બધી જગ્યાએ વસેલો છે. જો એ લોકો મૂર્તિ પૂજાની જગ્યાએ માન્યતા માનતા, તે સાદી ભાષા માનતા હતા અને બધા ધર્મને કહે છે કે ઈશ્વર એક જ છે અને બધામાં વસેલો છે. તો હવે આપણે જોઈશું કે એ સમયે કયા કયા સંતો અને સમજી લો એને વિચારધારાઓ કઈ હતી અને આગળ શું કર્યું, કયા કયા કઈ જગ્યાએ સંતો થઈ ગયા, તો એના વિશે આપણે જોઈશું. હવે આપણે જોઈશું મુખ્ય સંતો કયા કયા થઈ ગયા અને એની વિચારધારાઓ કયા કયા વિચારો આપ્યા એ જોઈશું. શંકરાચાર્ય એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાના પ્રવૃત્તિમાં 8મી સદીમાં શરૂઆત કરી. એમ કે છે ક્યારે કરી હતી? 8મી સદીમાં આની શરૂઆત કરી હતી. કોણે? દક્ષિણ ભારતના શંકરાચાર્ય. હવે એના 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી. બરાબર, રામાનુજાચાર્ય 250 વર્ષ બાદ કોને આપી? રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. અલવાર અને નૈના સંતોએ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો. આ સમુદાય અલવાર અને નૈના એટલે શું? જો અલવારના સંતો એટલે વૈષ્ણવ, એ સમય મોટે ભાગે બે સંપ્રદાય વૈષ્ણવ અને શૈવ બરાબર, વિષ્ણુને માનતા અને શિવને માનતા, એટલે કે વૈષ્ણવમાં શ્રી કૃષ્ણને પણ માનતા. તો અલવાર સંતો એટલે વૈષ્ણવ અને નૈના સંતો એટલે શૈવ, એટલે કે આ સંપ્રદાયના સંતોએ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એકેશ્વરવાદ એટલે ઈશ્વરો માનતા, એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વરમાં માનતા હતા. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધ હતા. આપણે પેલી જ વાત થઈ ગઈ કે ઉદ્ભવના વિકાસમાં શું શું હતું, તો એ લોકો એકેશ્વર એટલે ઈશ્વર એક જ ઈશ્વર માનતા હતા અને મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. એ ભક્તિ આંદોલનોએ આત્મા સાક્ષાત્કારના ભાગ લીધા હતા. ભક્તિ આંદોલનોએ આત્મા સાક્ષાત્કાર એટલે કે આત્માનું સાક્ષાત દર્શન થયું. આત્મા ઈશ્વર દરેકમાં વસે છે. બરાબર, તો આનું નાના ભાગ પડીને ગયા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ છે. ભક્તિ આંદોલનને એવું માનવામાં આવે છે કે જે ભક્તિ આંદોલન શરૂ થયું એની શરૂઆત કરી હતી રામાનુજાચાર્યથી થઈ એવું માનવામાં આવે છે. બંગાળમાં હવે કઈ જગ્યાએ સંતો થઈ ગયા એની અને જોઈએ તો બંગાળના જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ બરાબર મહાન સંતો થઈ ગયા. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. એટલે ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલ નામનો મંત્ર, હરિબોલ આ મંત્ર આપ્યો હતો. અને ઉત્તર ભારતમાં રામાનંદ નામ બરાબર ને એક રામાનંદ સ્વામી કરીને એક સંત થઈ ગયા. ઉત્તર ભારતમાં રામાનંદ સ્વામી સંત થઈ ગયા. હવે બીજા સંતો છે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ. તો આટલા તમને યાદ રહી ગયા હશે કે સૌપ્રથમ આવે છે કોનું નામ આવે છે? શંકરાચાર્યનું, પછી આવે છે રામાનુજાચાર્ય અને એ લોકો એક જ ઈશ્વર માનતા હતા. કોના વિરોધી હતા? મૂર્તિ પૂજાને ક્રિયાકાંડના વિરોધી હતા. અને સામાન્ય એવું માનવા છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી રામાનુજાચાર્ય. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુના સંતો થઈ ગયા. અને ચૈતન્ય મહાપ્રભુ કયો મંત્ર આપ્યો હતો? તો હરિબોલ મંત્ર આપ્યો હતો. તે ઉત્તર ભારતમાં રામાનંદ સ્વામી કરીને આપણે એક સંત થઈ ગયા. હવે આગળ બીજા સંતો વિશે જોઈએ. બીજા આગળ કયા કયા સંતો થઈ ગયા એની ચર્ચા કરી. તો એકેશ્વર પરંપરામાં કબીર એક જ ઈશ્વરમાં કબીર મહત્વપૂર્ણ સંત હતા. એમણે બીજમ તેમનું બરાબર ને કવિતા સંગ્રહ છે. હિન્દી તમે ભણતા હશો, હિન્દીમાં કબીરના દુહા મેં એ તો તમે શીખતા હશો. તો કબીર છે બરાબર ને એકેશ્વર પરંપરામાં માનતા હતા અને બીજા તેમનો કાવ્ય સંગ્રહ છે. રેદાસ તેના ગુરુભાઈ હતા. બંનેના ગુરુ એક જ હતા બરાબર. રેદાસ તેના ગુરુભાઈ હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક નિર્ગુણ શાસન હતા.
વૈશ્વિક ધર્મની સ્થાપના કરનાર કોણ હતા? ગુરુ નાનક, જે નિર્ગુણ સાધના હતા. ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ છે. શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? ગુરુ ગ્રંથ સાહેબ. ત્યાં જે એમના ગુરુ દ્વારા હોય એમાં કોઈ મૂર્તિ પૂજા કરવામાં નથી આવતી, પણ આ ગ્રંથ છે એની જ પૂજા કરવામાં આવે છે. એટલે એક નિર્મળ ભાવ અને એટલો સરસ રીતે એની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આખું ભક્તિમય બરાબર વાતાવરણ ત્યાં ખાસ કરીને અહીંયા જોવા મળે છે. ગુરુદ્વારામાં એક સાવ શાંતિ વ્યાપેલી એવી લાગે છે. એટલે કે એક આપણને નિર્મળ શાંતિ અને એક શાંતિનો અનુભવ થાય તે અહીંયા થાય છે. તુલસીદાસ રામચરિતમાનસ અને વિનમ્ર પત્રિકા જેવા ગ્રંથના રચના કરી હતી. તુલસીદાસે કોની? રામચરિતમાનસ રચના કોની? તુલસીદાસ. તમે બધાએ લોકડાઉન સમયે રામાયણ જોઈ છે અને એનાનું જ્યારે ટાઇટલ આપવામાં આવતું હતું ત્યારે એનું નામ પણ ઉલ્લેખ થતો હતો. તો તુલસીદાસે રામચરિતમાનસ અને વિનમ્ર પત્રિકા જેવા ગ્રંથોની રચના કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પ્રથમ ભાગમાં અહીંયા સુધી માહિતી મેળવવાની છે. બીજા ભાગમાં ગુજરાત અને આપણે આગળ મહારાષ્ટ્રમાં કયા સંતો થઈ ગયા એની ચર્ચાઓ કરશું. પણ પ્રથમ ભાગમાં આપણે આટલી માહિતી યાદ રાખવાની છે. તો વિદ્યાર્થીઓ, આપણે જે દર વખતે કહીએ છીએ એમ મેં તમને કીધું છે પેન્સિલ સાથે રાખી અને હવે આપણે મારી સાથે તમે આગળ પાઠનું વાંચન કરજો અને સમજમાં મેળવજો. તો વિદ્યાર્થીઓ, ચાલો આપણે પાઠની આગળ ચિત્ર સહિત સમજ મેળવીએ. પાઠ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો. બરાબર, આનો કોઈ એવો લાભ ન હતો કે કોઈ રાજસત્તા સામે રાજકીય લાભ મેળવવાનો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન એટલે કે એનું મુખ્ય શું હતી યોજના કે મુખ્ય હેતુ શું હતો? અજ્ઞાન, મિથ્યાચારો, જે ખોટા આચરણો થઈ રહ્યા હતા, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને, જે દુઃખી થઈ અને પીડાતા હતા તેવા લોકોને સાદો, સરળ અને ધર્મવાળો માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓ એક જ ઈશ્વરના હિમાયતી હતા. આ તમામ સંતોએ અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. એ લોકો શું કરતા હતા? દરેક ધર્મની સંપ્રદાય એ લોકો એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોની સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકોને કઈ ભાષામાં? સાદી ભાષામાં, જેથી લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની પણ રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદો અને સરળ વાણીએ સમાજમાં એકેવાત પ્રસરાવ્યો. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે. એટલે ખરેખર બધા ધર્મનો સાર એક જ છે. આપણે એમ નથી કહેવાનું કે મારો ધર્મ શ્રેષ્ઠ, પણ દરેક ધર્મનો એક જ કહેવામાં આવે છે. ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ, એટલે કે ઈશ્વર સાથે સંપર્કમાં રહેવું, ઈશ્વર સાથે જોડાઈ જવું.
હવે તમારી શાળામાં આપણે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન પણ આપણે કરી શકીએ છીએ. તમે જો ઘરે છે ને અત્યારે અઠવાડિયાની એક સરસ મજાની દરરોજ એક નાની જેમ આપણે શાળામાં બોલતા હતા તેવી આ 6 પ્રાર્થના એટલે કે અઠવાડિયાના 7 વાર છે. તો 7 પ્રાર્થના તમે તમારી એક પોથી બનાવો અને એમાં સરસ રીતે લખી અને દરરોજ એક પ્રાર્થના પણ ગાઓ. હવે મુખ્ય સંતો અને તેની વિચારધારા. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. તેના પછી 250 વર્ષ બાદ બરાબર 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર કયા અલવાર અને નૈનાર નીચે લીટી કરજો વિદ્યાર્થી મિત્રો. સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા, બરાબર. અલવાર સંતો કેવા હતા? વૈષ્ણવ હતા. અને નૈનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. બરાબર. આ લોકો શું હતા? મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. હવે ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક હતા શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દ ધર્મના પક્ષાર્કોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી, બરાબર, 250 વર્ષ પછી કોણ આવ્યું હતું? તો દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો કે આપણે ઈશ્વરને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય. હવે જો અહીંયા તમને શંકરાચાર્યનું ચિત્ર જોવા મળે છે, જેનું જન્મસ્થળ કાલડી, પિતાનું નામ શિવગુરુ અને માતા અંબાબાઈ એટલે આઈમ્બા પણ કહેતા હતા. અને બાજુમાં જે ચિત્ર દેખાય છે કોનું દેખાય છે? રામાનુજ આચાર્યનું. હવે એનું જન્મસ્થળ ક્યાં હતું? પેરુમલતુર. અને પિતા કેશવ અને માતા કાંતિમતી. બરાબર. અહીંયા આપણે આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યનું ચિત્ર જોવા મળે છે. હવે આપણે ધર્માચાર્યો ભક્તો જો અહીંયા વિચારો તમારે કે ભાઈ આપણે ધર્માચાર્યો ભક્તો સંતો ફકીરોનો આદરભાવ શા માટે કરીએ છીએ? તો આપણે શા માટે આ લોકોનો આદરભાવ કરીએ? તો આપણા દેશમાં વર્ષોથી ઋષિમુનિઓ, પછી ધર્માચાર્યો, સંતો, બરાબર, વિચારકો આ બધાએ ધાર્મિક ચેતના જગાવી અને સમાજને આગળ લઈ ગયા હતા. અને તેથી બધાને આપણે સૌ આદરભાવ કરીએ છીએ અને સમાજમાં આ બધા ગુરુનું પદ શોભાવતા હતા. હવે ધર્માચાર્ય સંતો અને ભક્તો શું કરતા? ફકીરો સમાજને એક તાંતણે બાંધવાનું કાર્ય કરતા, સરળ ભાષામાં ઉપદેશ આપતા અને એ લોકો એમ કહેતા કે ભાઈ બધા લોકો એક છે, કે સામાજિક સમાનતાની વાતો કરી છે. તેમણે ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. એમના આ સંતો કે ફકીરોમાં બધા જ લોકોને ઉચ્ચ વર્ણના કે નીચ વર્ણ બધાને સરખો આદરભાવ આપવામાં આવતો, બધાને સરખું જ્ઞાન દેવામાં આવતું હતું. અને તેઓ જે ઉપદેશ હતા શું કરતા? સાદી ભાષામાં આપતા હતા. અને એ લોકોએ સમાજને સદાચાર અને સંસ્કાર આપવાનું કાર્ય કર્યું હતું. એટલે આપણે આવા બધાને હજી પણ આવા કેટલાક સંતો છે આવું કાર્ય કરી રહ્યા છે, એટલે આપણે બધાનો આદરભાવ કરીએ છીએ. હવે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુએ કયો બંગાળમાં કર્યો હતો? તો હરિબોલ એમ. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ મતલબ કે શરૂઆત કરી હતી. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. જો અહીંયા દેખાય છે ને કબીરનું ચિત્ર. અને બીજક તેમનું કવિતા, એને બીજક નામનો કવિતા સંગ્રહ પણ લખ્યો હતો. શીખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. પણ આ લોકોને જ્ઞાન પણ આપતા, પણ એ સંતો નહોતા, બરાબર ને. આ લોકો ગૃહસ્થ જીવન પણ
ગાતા હતા. હવે અહીંયા આપણે જોઈએ તો સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય સાર સાર કો ગઈ રહે થોથો દિયે ઉડાય થોથા દિયે ઉડાય. આ બધા કબીરનો દુઓ છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ નાનક કોણ હતા? શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. હવે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ, બરાબર. હવે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિના આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો હતા. જો ગુરુ નાનકે શેની કરી? શીખ ધર્મની સ્થાપના કરી અને તે નિર્ગુણ શાખાના સંત હતા અને એમના શીખ્યો શીખ કહેવાતા. એમના જે શિષ્યો હતા એ શું કહેવાતા? શીખ કહેવાતા. અને ગુરુ ગ્રંથ સાહેબ તેનો પવિત્ર ધર્મગ્રંથ છે. હવે જે ગુરુદ્વારા છે એમાં કોઈ મૂર્તિ નથી હોતી, પણ એમાં ખરેખર આ ગ્રંથ સાહેબની પૂજા કરવામાં આવે છે. અને ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિના આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. હવે તુલસીદાસે શું કર્યું હતું? યુવાનીમાં જ સાધુ બની ગયા હતા. કારણ કે એના માટે પણ એક સરસ મજાની વાર્તા છે કે એની પત્નીમાં બહુ જ આસક્ત હતા અને એકવાર એની પત્ની પિયર ગઈ અને ત્યારે એ એમની પાછળ ગયા અને ઉપર બાજુના ઓરડામાં હશે તો એણે એ સમયે દોરડાને, બરાબર, દોરડું નહોતું પણ સાપ હતું, પણ દોરડું સમજીને ઉપર ચડી ગયા. એટલે એના પત્ની કે તમે આવ્યા કઈ રીતે? એટલે એને કીધું ભાઈ જો અહીંયા દોરડું પકડીને જોયું તો સાપ હતો. એટલે એની પત્ની એને કહ્યું કે આટલું મારામાં જો તમે એટલા મય થયા છો એટલા થોડા ભગવાનમાં મય થયા હોત તો. અને ખરેખર પછી એને ત્યારથી એને નક્કી કર્યું કે હું એને વૈરાગ આવી ગયો અને તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલ સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. આપણે હવે પછીના, બરાબર ને, પીરિયડમાં, એટલે કે હવે પછીના ભાગમાં આના વિશે નરસિંહ મહેતા અને બાકી બીજા બધા આદિ કવિઓ અને બીજા ભક્ત સંતોના વિશે જાણકારી પ્રાપ્ત કરીશું. આજે પ્રથમ ભાગમાં આપણે કોના વિશે માહિતી મેળવી તો એક તો આપણે શંકરાચાર્ય વિશે, પછી રામાનુજાચાર્ય વિશે, પછી બંગાળના જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ વિશે. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર આપ્યો હતો. પછી આપણે કબીર વિશે માહિતી મેળવી અને ગુરુ નાનક વિશે આપણે માહિતી મેળવી અને તુલસીદાસ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પ્રથમ ભાગ અહીંયા પૂર્ણ કરી છે. તો તમે બધાએ સરસ રીતે જાણકારી મેળવી લીધી હશે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.